થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા નેતાની કરતૂત હવે સામે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના ફરી એક વખત એ તમામ નેતાઓએ મૌન ધારણ કરીને બેઠા છે। આપના નેતાઓ હવે દેવેન્દ્ર મેડાની અટકાયત મામલે તેને કરેલા ગુના મામલે એક પણ શબ્દ નહીં બોલે, કેમ કે તેમની રાજકીય પાર્ટીનો નેતા છે, એ આમ આદમી પાર્ટીનો નેતા છે। જે જાહેર મંચ ઉપરથી વખાણ કરી રહેલા એ આપના નેતાઓ જરા તમે પણ જોઈ લો। તમારી રાજકીય પાર્ટીની અંદર કોઈ આ પ્રકારના નેતાઓ કૃત્ય કરે છે તો તમારે પણ જાહેર મંચ ઉપરથી બોલવું જોઈએ। તમારી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે, નહીં કે માત્ર ને માત્ર સત્તા પક્ષ કે કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાએ કોઈ ખોટું કામ કરે છે એ પકડાય છે ત્યારે તમે જે બૂમબરાડા કરો છો, જે ચીસો પાડી રહ્યા છો, એ જ રીતે તમારે અત્યારે જાહેર મંચ ઉપરથી બોલવાની જરૂર છે કે દેવેન્દ્ર મેડાની જે ઘટનાને અંજામ આપ્યો, જે મહિલાનું અપહરણ કર્યું, નોકરીની લાલચ આપવાને બહાને અપહરણ કર્યું અને ત્યારબાદ કારમાં તેની સાથે છેડતી કરાઈ હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે। હવે સમગ્ર ઘટના મામલે તમે નિવેદન આપો કે તમારી રાજકીય પાર્ટીના નેતાઓ આ શું કરી રહ્યા છે। 24 કલાકની અંદર તમારી જ રાજકીય પાર્ટીના 2 નેતાઓની સામે ફરિયાદ નોંધાઈ છે। એક નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ અને બીજા દેવેન્દ્ર મેડા। એક દારૂની ફરિયાદ નોંધાઈ છે, બીજામાં મહિલાની છેડતીની ફરિયાદ નોંધાઈ છે અને એમાં સાથે અપહરણ પણ। હવે ચર્ચા ગુજરાતની રાજનીતિમાં શરૂ થઈ છે કે શું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાએ કોઈ ગુનાને અંજામ આપે છે તો આપના નેતાઓ, પ્રદેશ કક્ષાની જે કમિટીની ટીમો છે એ શું માત્ર ને માત્ર મૌન ધારણ કરશે કે પછી આ મામલે પણ કોઈ જવાબ આપશે?